નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપનો મિત્ર હું ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો પાદરા નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. કેટલો વિકાસ પોસ્ટ આપે જોઈ છે કે અનેક વોર્ડમાં ગઈકાલે પણ આપણે રજૂઆતો જોઈ લોકોની કે કેવી રજૂઆતો છે. પાદરાના બાહુબલી નેતાઓ છે, કેટલા કામો કર્યા છે, કેટલા બાકી. જનતાને પૂછીશું 5 વર્ષમાં કેટલું સંતોષપૂર્વક કામ કર્યું કે કેમ. અને વાત કરવામાં આવે તો અત્યારે વાયદા થઈ રહ્યા છે, અલગ અલગ કામો કરવાના વાયદા જનતા વચ્ચે મૂકવામાં આવી રહ્યા છે, પરંતુ જે અગાઉ વાયદા કરવામાં આવ્યા હતા એ પૂરા થયા કે કેમ એ ડાયરેક્ટ જનતાને પૂછવા માટે આવ્યા છે. દર્શક મિત્રો, ખાસ કરીને સ્વાગત છે આપનું બીએન ન્યૂઝ ગુજરાતીનો ખાસ કાર્યક્રમ. પાદરાના મતદારોનો મિજાજ જાણવાના છે આપણે. વાત કરવામાં આવે તો પાદરાના વોર્ડ નંબર 3ની અંદર આપણે મુલાકાતે આવ્યા છે. પાદરાનો જે વોર્ડ નંબર 3 છે તેના રહીશો સાથે ખાસ કરીને ચર્ચા કરવાના છે. જાણીશું. સૌપ્રથમ તો આપની પાસે આવવાનો પ્રયત્ન કરીશ. પાદરાના વોર્ડ નંબર 3ની અંદર ખાસ આપની સાથે આવ્યું છું, ત્યારે અગાઉ કેટલા કામો થયા છે અને અત્યારે કેવા વાયદા છે? વોર્ડ નંબર 3 પાદરા અમારા માજી પ્રમુખ નિરાલીબેન પટેલનો વોર્ડ છે. એમને જે વિકાસ કર્યો છે એનું એમને એક મેનિફેસ્ટો બહાર પાડ્યું છે કે અમે આટલા કામ કર્યા છે. 69 કામની યાદી એમને બહાર પાડી છે. એમાં ખાલી 69 કામમાં પેવર બ્લોક ને આરસીસી રોડનું જ કામ બતાવ્યું છે કે જ્યાં સૌથી વધારે ટકાવારી મળે અને એમનો પોતાનો વિકાસ થાય. કેવી ટકાવારી? શાની ટકાવારી? આ કામ થાય એમાં કોન્ટ્રાક્ટર પાસે એ પૈસા લે છે 15% કમિશન. એ કમિશન ભ્રષ્ટાચાર કરે છે. એના માટે પેવર બ્લોક કરે છે. ગટર લાઇનની સુવિધા કરતા નથી. ગટર લાઇનના વોર્ડ નંબર 3માં અનેક પ્રશ્નો છે. એમના ઘર આગળ રાધેકૃષ્ણ સોસાયટીની બહાર જ ગટરનું પાણી નીકળે છે 1 મહિનાથી. આજે અમે રેલીઓમાં જઈએ કોકની જોડ ફરવા તો ત્યાં રોડ પર આખા રોડ પર પાણી છે. એ નથી દેખાતું બંધ કરવાનું. એમને ખાલી વિકાસ પેવર બ્લોકનો કરે છે. દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો જે નેતાઓ ભાજપ કોંગ્રેસની વાત નથી, પરંતુ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આરએસપી હોય કે કોઈ પણ હોય, તમામ લોકો અત્યારે રસ્તા પર નીકળી રહ્યા છે રેલી કાઢીને કે ફેરણી કરીને જનતાનો સંપર્ક કરવા માટે, જનસંપર્ક કરવા માટે. પરંતુ પાદરાની અંદર પરિસ્થિતિ એવી થઈ છે કે વાયદા કરનારા નેતાઓના પગની નીચે જ ગટરનું પાણી અત્યારે આવી રહ્યું છે. ગટરના પાણી રસ્તા પર એટલા બધા ફરી વળ્યા છે, વારંવાર સવાર સાંજ આ તકલીફો થાય છે. મારો પ્રશ્ન એ છે, આપના કેટલા કોર્પોરેટરો વોર્ડની અંદર હતા, એ રિપીટ થયા કે કેમ? એ ઉમેદવાર બન્યા છે કે કેમ? અને જો એ ઉમેદવાર રિપીટ થયા હોય તો મુખ્ય પ્રશ્ન મારો એ છે, કેટલા વિકાસના કામો થયા આ સિવાય? અત્યારે તો વોર્ડ નંબર 3માં એક જ કોર્પોરેટર રિપીટ થયેલા છે. બાકીના પત્નીની જગ્યાએ પતિને છે. ઘરમાં ટિકિટ છે અને એક નવા કોર્પોરેટરને ટિકિટ આપી છે. બાકી ઘરમાં ટિકિટ છે. કેટલો વિશ્વાસ છે આ કોર્પોરેટરો પર, ઉમેદવારો પર શું વિશ્વાસ કરે? એમને ભ્રષ્ટાચાર જ કરે છે તો અમે શું વિશ્વાસ કરવાના છે? એમને નથી પાણી ચોખ્ખું મળતું. અચ્છા, એમને એક બ્લોકનો વિકાસ તો એવો કર્યો છે જ્યાં ડિવાઈડર છે અમારા સ્ટેશન વિસ્તારમાં, કે 2 બાજુ રોડની પટ્ટીની વચ્ચે એક ડિવાઈડર છે, એની અંદર બ્લોક નાખ્યા છે. અને એ બ્લોક અત્યારે અત્યારે છે જ નહીં અંદર બ્લોક. કહેવાનો મતલબ કે બિલો પાસ થાય છે પરંતુ જનતાની સુવિધામાં વસ્તુ ઉપયોગ નથી થતી. નથી થતી તો એ ડિવાઈડરના બ્લોક શું કામના? ચોક્કસથી દર્શક મિત્રો, ઘણો રોષ છે કે કામ જે થયું છે એ બીજી જગ્યાએ થયું છે. આપની સાથે આવવાનો પ્રયત્ન કરી. શું કહેશો, વોર્ડ નંબર 3માં કેટલો વિકાસ? વોર્ડ નંબર 3માં ખાલી બ્લોક ને રોડનો વિકાસ કર્યો છે. ગટર લાઇનની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, પરંતુ એ લોકોને કંઈ સાફ સફાઈની સૌથી મોટી સમસ્યા છે. એ લોકો વેરામાં સાફ સફાઈનો વેરો લે છે તો અમારી કોઈ સોસાયટીમાં સાફ સફાઈ થતો નથી. તમે અહીં પણ જોઈ શકો છો, રખડતા ઢોરો, કોઈ બી જગ્યાએ ક્યાં બી કચરો હોય તો કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી, ખાલી કે છે. એટલે આ એવું જતા માગે છે કે ભાઈ અમે જે કામ કરીએ છીએ અમને જેમાં કમિશન મળે એ જ કામ કરવાનું, બાકી કોઈ કામ નહીં કરવાનું. તો ચોક્કસથી દર્શક મિત્રો, અહીંયા મહિલાઓ પણ છે, મહિલાઓ સાથે પણ વાત કરીશું. બેન, શું કહેશો, કેટલો વિકાસ વોર્ડ નંબર 3માં? વાળાવાળા બહેનો આવે છે વાળવા માટે, સફાઈ કામદારો, પણ યોગ્ય રીતે વાળતા નથી. આ ગાયના છાણ પોઝા બધું હોય તો કહીએ તો વાળે, ના કહીએ ને તો સીધા જતા રહે. એનો કોઈ અર્થ જ નથી હોતો. પાણીની કે આપના વોર્ડમાં પાણીની કે ગટરની કે કોઈ બીજી સમસ્યા ખરી? પાણી આવતું જ નથી ને.
છેલ્લા 2 દિવસથી બી પાણી નથી આવતું. આપ શું કહેશો, પાણી પીવાનું કઈ રીતે લાવો છો? પાણી ચોખ્ખું મળતું નથી અને વાળવાવાળા આવતા જ નથી રોજ. કચરા માટેની ગાડી પણ આવતી નથી રોજ. એ ફોન કરીએ ત્યારે જ આવે. શું રજૂઆત છે આપની, શું કહેવા માંગો છો? સફાઈ કર્મી અહીં આગળ સાફ કરવા જ નથી આવતા. અઠવાડિયે કે કંઈ વાર તહેવાર હોય ત્યારે જ એ લોકો બહેનો આવે છે વાળવા. નહીં તો અમને એવું કહે છે કે અમને જઈથી ઉપરથી કહે ત્યાં જ અમે જઈ શકીએ છીએ, બાકી અમે જાતે અહીં નહીં આવી શકતા. તો એ લોકો અમારી સોસાયટીનું કહેતા નથી, નીલકંઠનગરનું વોર્ડ નંબર 3નું. એટલે નગરપાલિકામાંથી આદેશ કરવામાં ત્યારબાદ સફાઈ થશે એવું? હા, એવું કહે છે એ લોકો કે અમને મોકલે ત્યારે જ અમે અહીં આવી શકીએ એમ. હવે ચૂંટણી આવી ગઈ છે, ગણતરીના દિવસો બાદ મતદાન થવાનું છે. આપને શું લાગે છે, કેવો ઉમેદવાર જોઈએ? બધાનો આખા વોર્ડનો જે વિકાસ કરે, કે વોર્ડની ધ્યાન રાખે એવો ઉમેદવાર જોઈએ અમારે. પાછલા કોર્પોરેટરો જે પૂર્વ હતા એ પણ હવે રિપીટ થયા છે. આપ કહો છો કે આપણા પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે, કેટલી કામગીરી? કશી કામગીરી નહીં. અમે તો હવે બદલાવ ઈચ્છીએ છીએ, પરિવર્તન. ચોક્કસથી દર્શક મિત્રો, પરિવર્તનની વાત થઈ રહી છે ત્યારે બેને જણાવ્યું એમ કે, આપની સાથે આવીશ કાકા, કે ઉપરથી આદેશ એટલે કે પાલિકામાંથી આદેશ આવે તો જ સફાઈ કરવામાં આવે. શું કહેશો? ઉપરથી આદેશ કરવામાં આવે છતાં બી કોઈ કામ કરવા આવે છે. અમે તો જાતે જોઈએ છીએ બેઠા હોય તો કે લોકો ગાડી લઈને આવે, ગટરનું જે પ્રેશર મારવાનું આવે, પાણી ટેન્કર બસ ઊભા રહે છે, ચા પાણી બીડીઓ કરી પાછા સીધા પાલિકામાં જતા. એટલે કોઈ ગટરનું કામ નહીં. મારે ત્યાં આજે 20 વર્ષ થયા, હજુ 2 ફૂટ બી પાણી ઉપર નહીં આવતું. હું 20 વર્ષથી સત્યમાં રહું છું, પણ હજુ બી પાણી 2 ફૂટ ઉપર આવતું નહીં, કોઈ પ્રેશર નથી. સોસાયટી સારી છે, પરંતુ રખડતા ઢોરોની પણ વાત છે, એનું શું કહેશો? રખડતા ઢોરો એટલો બધો ત્રાસ છે કે આપણે જો ઘરની બહાર નીકળીએ તો જો અંદર પગ પડે તો આપણે લસરીને પડી બી જઈએ. એમ હું પોતે બી પરમ પડ્યો તો એ રીતે. એમ તો પછી ગયડા માણસ જાય, કોઈ વૃદ્ધ જાય તો એને હું દશા થાય. હવે સાફ સફાઈ થાય છે ખરી? કશી જ નહીં. કોઈ સાફ સફાઈ, કોઈ કર્મચારી આવતો જ નહીં અમારી શું. વોર્ડ નંબર 3માં સફાઈ વેરો ઉઘરાવવામાં નથી આવતો? સફાઈ વેરો એટલો બધો ઉઘરાવે છે, ટેમ્પા વેરો ઉઘરાવે છે, લાઇટ બિલના બી ઉઘરાવે છે, બધા ચાર્જ લે છે પૂરેપૂરા, પણ કોઈ આવા અધિકારી ખુશી જ નહીં. સાથે આવી શું કહેશો, રેગ્યુલર જે સફાઈની ગાડીઓ આવે છે આપના વોર્ડમાં આવે છે ખરી? આવે છે ખરી, પણ સવારે તો ખાલી કચરો ઘર હોમ ટુ હોમ લઈને જતા રહે છે. અને અમારી ત્યાં વારવા આવે છે એટલે સાધારણ ઉપર છેલ્લું વારી અને જતા રહે છે. જે રીતના સાફ સફાઈ થવી જોઈએ એ રીતની થતી નથી. કેવો ઉમેદવાર જોઈએ નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી? વખતે તો અમારી રીતના અમે વોર્ડ નંબર 3ના નીતિનભાઈ પટેલને અમારા વોર્ડની અંદર આ સારા એ હતા નહીં, એટલે અમે નીતિનભાઈને પોતાનો ઉમેદવાર નીતિનભાઈ પટેલને અમે આ વખતે ડિક્લેર કર્યા છે. તો ચોક્કસથી આપની સાથે પણ આવી શું કહેશો, વોર્ડ નંબર 3માં કેટલો વિકાસ, કઈ રીતનો વિકાસ? આ જે પ્રશ્નો છે એ વર્ષોથી જ છે જ. સફાઈ સેવકોનો પણ એ લોકો કે છે કે ભાઈ સ્ટાફ ઓછો છે એટલે અમે દરરોજ નથી આવી શકતા, પણ અમે કે ત્યારે આવીએ છીએ. એ લોકો કે છે સ્ટાફ ઓછો હોય તો એને વેરો આપનો વધી રહ્યો છે, આપ કહી રહ્યા છો, તો તમારે ને સ્ટાફને શું લેવા દેવા? આપ તો જનતા છો, તો આપ તો સફાઈ માંગો ને. અમે કહીએ કે ભાઈ તમે આ રીતના સાફ સફાઈ કરો, કોમન પ્લોટ છે કે નહીં, સોસાયટીની અંદર અમારે આવવાનું નહીં, અમારે તો મેઇન રોડ વારવાનો એમ. તો ચોક્કસ દર્શક મિત્રો, ફક્ત મેઇન રોડ વાળવાની આવી આક્ષેપો છે, ત્યારે મહિલાઓ સાથે ફરી જઈશું. ખાસ કરીને વાત કરવામાં આવે તો બેન, ખાલી મેઇન રોડ વાળવાને એવી વાત કરવામાં આવી રહી છે. આપ વેરો ભરો છો, આપને શું લાગે છે કેવી સમસ્યાઓ આ પાણીથી લઈને સફાઈથી લઈને આપને પડી રહી છે? પાણીની સમસ્યા તો છે જ, એમ કે કેટલા અડધા દિવસ આવે, અડધા દિવસ આવે નહીં. અને કલાકનો ટાઈમ હોય તો પણ એ પાછળ આગળ 15-10 મિનિટ તો વહેલું જતું જ રહે. અને સફાઈનું તો સફાઈ પણ એવું છે, અમારે ત્યાં સોસાયટીમાં 15 દિવસ જ પૂરતું પાણી મળે છે ખરું? નથી મળતું. પીવાનું પાણી? હા, પીવાની વાત. પીવાનું પાણી નથી મળતું? સાર વધારો એટલે જે આવે નગરપાલિકા તો પી જ નથી શકાતું. તમે પાણી ક્યાંથી લાવો છો અત્યારે? બોટલ લાવવા પડે છે વેચાતું. પાછલા ચૂંટણીઓમાં તમે મત આપ્યા, શું જોઈને આપ્યા હતા, શું માંગણીઓ હતી આપની, એ સમયની વાત છે? એ સમય પણ આવી જતી કે સફાઈ કરીએ, કંઈક સારું સુધારો વધારો કરશે. હા, પાણી ગટરની કે સફાઈ રહેશે, ચોખ્ખું રહેશે. શું લાગે છે પ્રશ્નો સોલ્વ થઈ ગયા ખરા? નથી થયા. અને હવે આશા રાખીએ છીએ કે સોલ્વ થઈ જાય. એવી રીતે તમે મતદાન કરવાના છે કે જે લોકો સુધારો કરીને સારું કરે. લોકો અત્યારે જે નેતાઓ છે, ઉમેદવારો છે, રોજે રોજ આપના ઘરે આવતા છે, કેવી ભલામણો કરી રહ્યા છે, કેવા આપણને પ્રોત્સાહન આપી રહ્યા છે? બસ એ લોકો એમ જ કહે છે અમે સુધારો કરીશું, ગટર પાણી સફાઈનું બધું. પણ અગાઉ પણ લોકો સત્તામાં હતા, નથી થયું? હા, નથી થયું ને. તો ચોક્કસથી દર્શક મિત્રો, પાણીના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે. કાલે પણ ડિબેટ વોર્ડ નંબર 4માં કરી, આજે વોર્ડ નંબર 3 છે. અને દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો મુખ્ય એકના એક પ્રશ્ન રિપીટ થાય છે, પાણી નથી, ગટર નથી, રસ્તા નથી. અને ખાસ કરીને
આ વોર્ડ નંબર 3માં નવું આવ્યું કે સફાઈ પણ નથી. દર્શક મિત્રો, જો પ્રાથમિક જરૂરિયાતો લોકોની પૂરી ન થતી હોય તો ફક્ત ને ફક્ત ચૂંટણીઓ જ લાવવાની છે. લોકોના જે કામ છે એ ખાલી પેપર પર કરવાના છે. એક ભાઈનો આક્ષેપ હતો કે ખાલી પેવર બ્લોક અને રોડ રસ્તાના કામો કરવામાં આવ્યા છે, ગટર પાણીનો કોઈ ઉલ્લેખ નથી. ફરીવાર એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો તમે જે બતાવતા હતા જે તે પાર્ટીનું, એમાં જે કામગીરી છે પાણીને લગતી કે ગટરને લગતી કોઈ કામગીરીનો ઉલ્લેખ છે ખરો? અંદર પાણીનો કોઈ લખેલું જ નથી એમનું, અને ગટરનું પણ એક પણ કામ અંદર લીધેલું પણ નથી એ લોકોએ. ખાલી પેવર બ્લોક છે અને આરસીસી રોડના જ કામો છે. અને હમણાં જ તાજેતરમાં વોર્ડ નંબર 3થી લઈને એ લોકો રોડનું કામ ચાલુ કર્યું, ડામર રોડનું રીસર્ફેસિંગનું. બરાબર છે. એમાં એક કમોસમી વરસાદ પડ્યો, એની અંદર એ રોડ ધોવાઈ ગયો, એ ખાડા પડી ગયા, અને એ કોન્ટ્રાક્ટર કામ છોડીને પણ નાસી ગયો અત્યારે. કારણ કે કંઈક લેનદેનમાં કંઈક માથાકૂટ થઈ તો એને કામ અહીંયા અમારા સાંઈબાબા મંદિરથી બંધ કરી દીધું આગળનું કામ. એવું છે. એટલે આ પાલિકા ભ્રષ્ટાચારી છે. 2.5 વર્ષનું જે જૂનું શાસન છે એમાં બહુ જ ભ્રષ્ટાચાર. પરંતુ હવે તો મતદારોએ મતદાનની જે તાકાત બતાવવાનો વારો આવી ગયો છે. મતદાન છે, શું કહેશો? અમે અમારા ઉમેદવાર અમે જાતે સિલેક્ટ કરીને ઊભા રાખ્યા છે. કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિ? અમે અમારા જાતના પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે, એમને જીતાડી અને નગરપાલિકામાં વોર્ડ નંબરના 3 સૂત્રો હોય છે કે વ્યક્તિ કોઈ પણ હોય, પરંતુ ફલાણા ઢીકણા વ્યક્તિને જોઈને મત આપવો કે પક્ષ જોઈને. હવે તમારું જનતા થકી તમારું શું મન છે? વ્યક્તિને જોશો, પક્ષને જોશો કે પછી ઉમેદવાર એવો જોશો કે તમારું કામ કરે? અમે એવો ઉમેદવાર શોધ્યા છે કે ભાઈ એ અમારા વોર્ડ નંબર 3નો વિકાસ કરે અને દરેક પબ્લિકનું સાંભળે, અને અઠવાડિયે એક જગ્યાએ એક મોહલ્લામાં જઈને મિટિંગ કરે કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે એનું નિરાકરણ લાવે. એવા માણસની જરૂર છે. તો અમે એવા 2 કેન્ડિડેટ સિલેક્ટ કરીને ઊભા રાખ્યા છે. ચોક્કસથી વાત કરીશું. કાકા, પ્રમુખ શ્રી આપના વોર્ડના હતા, તો ચોક્કસથી વિકાસ તો વધુ થવો જોઈએ. કેટલો થયો વિકાસ? તો આ દેખો છો ને, તમે જોઈ રહ્યા છો, ગટરો ઉભરાય છે ફૂલ. જી, ગટરોનું તો કોઈ કામ થતું જ નથી. આ વિકાસ ચાલે છે. પરંતુ જે પ્રકારે એમનો જે કામગીરીનો જે લેટર બહાર પાડવામાં આવ્યો છે તેના વિશે શું કહેશો? એ તો બધો ખોટો જ છે. બધો જે તે કરીને આવી રીતના લેટર બહાર પાડી દીધો છે ચૂંટણીમાં. અત્યારે વોટિંગનું કામ ચાલે છે. એટલે વોર્ડ નંબર 3ની જનતા હવે કેવા મૂડમાં છે? કેવા ઉમેદવાર જોઈએ? કેટલો વિકાસ થયો છે? હવે કેવો વિકાસની ઈચ્છા રાખો છો? ઉમેદવાર એવું અત્યારે જે વિકાસ કરે અને લોકોના કામ કરે એની લોકોને એ છે. એટલે કંઈ બસ બધી મોટી મોટી વાતો કરવાની ઈચ્છે, બસ કે આ કર્યું છે, અમે આ કરીશું કે પેલું કરીશું. વાયદા બધા કરે છે અને કામ કશા થતા નથી. બરાબર. અને 3 નંબર વોર્ડની મેં ગટર બહુ જ ઉભરાય છે અને એના કોઈ નિકાલ આવતા નથી. પાછલા 5 વર્ષમાં કેટલો વિકાસ વોર્ડ નંબર 3માં? વિકાસના નામે 0 છે. રેલવે સ્ટેશન દરાપુરા રોડ પર આજ દિન સુધીને કોઈ દિવસ 50 વર્ષથી પણ કોઈ દિવસ એ લોકો સફાઈ કરવા ભાજપવાળા આવ્યા નથી. 5 વર્ષની વાત નહીં, છેલ્લા 50 વર્ષથી નથી આવ્યા. અને એ લોકો કરી રહ્યા છે વોર્ડના સફાઈના વેરા ઉઘરાવે છે મોટા મોટા. અને રોડ બનાવ્યા પછી ખોદકામ ચાલે છે અને એની અંદર કરપ્શન કરવા માટે ફરી નવા રોડ બનાવે છે. એ લોકો એ રીતે ડબલ કમિશન ખાવા માટે કામ કરી રહ્યા છે. જનતાના પૈસાનો દુર્વ્યય. હા 100%. અને બસ એમને ભ્રષ્ટાચાર સિવાય, આ પ્રમુખ છે જે, એને ભ્રષ્ટાચાર સિવાય કંઈ દેખાતું જ નથી. ચોક્કસથી ફરીવાર મહિલાઓ સાથે જવાનો પ્રયત્ન કરીશું. આપને પૂછવાનો પ્રયત્ન કરીશ, આપ જ્યારે મહિલા છો ત્યારે સૌથી વધારે ઉપયોગ પાણીનો આપ કરતા હો છો. ગટર હોય કે કોઈ પણ સૌથી વધારે જરૂરિયાત અને હેન્ડલિંગ આપના હાથમાં છે. કેવી સમસ્યા? પાણીની તો એટલી સમસ્યા છે. અમારા ટાંકીમાં જુઓ તો અમે વરસમાં 2 થી 3 વાર સાફ કરાવી છે, એ બી જાતે તો થઈ નહીં શકે. ક્ષાર કાઢીએ છીએ એટલે 2 ટબકડા તો ક્ષાર નીકળે જ છે ઓલરેડી. હવે એ આપણા પેટમાં જાય એની પથરી થવાની તો શક્યતા છે જ. બીજી કે અમારે કચરો વાળનારા આવે છે તો શું કચરો આવે કેટલા વાગે? 9 વાગે કચરો વાળવા આવે છે, અડધો કલાક તો બેસી રહે પાછા. એટલે અમારે તો ઓલરેડી અમારી સોસાયટી તો અમારી જાતે જ અમે ચોખ્ખી રાખીએ છીએ. એ તો કદી કરતા જ નહીં. અમે કોઈ દિવસ કચરો એમને અમારો આપીએ તો એવું કહે છે કે અમે અહીંથી પાછું અમારે ચોકડીએ નાખવા જવું પડે. આ પાણી વેરો આપો છો, ઘર વેરો આપો છો, સફાઈ વેરો આપો છો, છતાં આવી અમારે આપવાની ફરજ જ છે એટલે આપીએ જ છે. પણ એમની ફરજમાં નથી કશું આવતું. હવે શું આશા રાખો છો? હવે કેવો વિકાસ? અમે અમારી જાતે અમે ઉમેદવાર ચૂનીશું ને અમે આ વોટ આપીશું, કારણ કે અમે કોઈ પક્ષમાં માનતા જ નથી. બેન, નર્મદાના પાણીની આપવાની વાત થાય છે. અમદાવાદ પહોંચી ગઈ પાદરા છોડીને, તો અહીં વચ્ચે શું થયું? કંઈ જ નહીં.
નર્મદા પાદરા નજીક કે અમદાવાદ નજીક? અમદાવાદ છે કે નર્મદા પહોંચી ગઈ તો પાદરાનું શું લાગે છે કેમ હજુ પાદરામાં નર્મદા ગેસ એ પરિણામી સુધી આવેલું છે તો અહીંયા ગામમાં કેમ નથી આવતો? એ બી નથી આવતું. શું માંગણી કરો છો હવે? બધી જ બસ હવે એ જ માગણી કે અમારું કશું થતું નહીં. અમને એવો માણસ જોવે કે અમને ટાઈમે અમને ફોન કરતા એ આપણી પાસે હાજર થાય, આપણું કામ કરે. તો ચોક્કસથી દર્શક મિત્રો કામ કરે એવા ઉમેદવાર જોઈએ છે. નર્મદાનું પાણી બેન કહ્યું એમ કે અમદાવાદ પહોંચી ગયું, પાદરા નથી પહોંચ્યું. હવે અડધે સુધી આવ્યું છે પરંતુ અહીં કેમ નથી આવ્યું બીજા સાથે વાત કરીને પૂછીશું. અમદાવાદ પાણી પહોંચી ગયું, પાદરામાં નથી પહોંચ્યું. હા, નર્મદાનું પાદરામાં જ્યારે પાણીનું મીઠું મળતું નથી અને બધે આગળ સગવડ થઈ ગઈ છે નહીં. આપ શું કહેશો બેન, પાણીનો સૌથી વધારે ઉપયોગ કરો છો, કેવી મુશ્કેલી? પાણી તો આવતું જ નથી રેગ્યુલર. કોઈ દિવસ સવારે આવે તો બીજે દિવસ સાંજે બી આવે અને એનું કોઈ સોલ્યુશન જ નથી. પીવાના પાણીમાં કેવી મુશ્કેલી? બહુ જ વધારે ક્ષારવાળું પાણી. અમે હવે તો ચૂંટણી નજીક આવી ગઈ છે, તમને વાયદા કરવામાં આવતા છે પરંતુ કેવા આવે? હવે તો રિક્ષા ફરે હવે વોટ લેવા માટે કે આજે પાણી નથી આવવાનું કે કાલે નથી આવવાનું, અને પહેલાં તો એવું કાંઈ કહેતા જ નહોતા. માંગણી શું છે? રેગ્યુલર પાણી પીવાનું તો મળવું જોઈએ. હા, એવું તો જોવે. તો દર્શક મિત્રો રેગ્યુલર પાણી ઉતરતા નહીં, પાણીનો ટાઈમ કરતાં ઓછા ટાઈમે પાણી આપે છે અને કોર્પોરેટરને પ્રમુખને જાતે ઊભા રહીને અમે બોલાવીને કહ્યું છે કે અમારી સોસાયટીમાં પાણી નથી આવતું તો એ જોવા જ નથી આવતા. અને અત્યારે 2 વર્ષથી પાણી નથી જ આવતું. બરાબર, નીચેના ટાંકી નીચે 5 વર્ષ જોવા નથી આવે, હવે ચૂંટણીમાં કેવું કરશું? હવે કશું જોવા ના આવે. અમે તો હવે પક્ષને નથી જોતા, અમે તો સારા નેતા એ જ જોઈએ છે, ઉમેદવાર. તો ચોક્કસથી હવે પક્ષને નથી જોતા, વ્યક્તિને નથી જોતા, ઉમેદવારને જોઈએ છે. આપણી સાથે બીજા પણ કાકા છે. દર્શક મિત્રો, પાદરાના અનેક વોર્ડની અંદર આવી ચર્ચા કરી છે ત્યારે મુખ્ય પ્રશ્નો આપ જાણો જ છો કે રોડ, રસ્તા, ગટર, પાણી. ટૂંક સમયમાં ચૂંટણી મતદાન આવશે, થોડા જ દિવસો બાકી છે પરંતુ હવે આ પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે જનતા લાવે છે એ જોઈશું. કાકા શું કહેશો, કેટલો વિકાસ વોર્ડ નંબર 3માં? એમને ગટરો જ બધી ઉભરાય છે. આઈને પાછા જતા બ્લોકે નાખવાના, તે બ્લોકે એમને નાખ્યા નહીં અને એમ કે અમે નાખી દીધા. નર્મદાનું પાણી 2 પેજનું એક જે ફોર્મ અત્યારે તેઓએ કામગીરીનું પાડ્યું એમાં બ્લોક વધુમાં વધુ નાખ્યા છે તેવું આમાં લખેલું છે. એમને તો નર્મદાનું પાણી છે, દ્વારકામાં પહોંચ્યું, દ્વારકામાં ખેતી થાય છે અને ત્યાં પહોંચ્યું. અને અહીં લતીપરા રેન લાઈન ગઈ છે તોય કશું નહીં મેળ પડ્યો એમને. અને અહીં શું કારણ લાગે છે કેમ ના મળ્યું પાણી હજુ? એ એમને ખાવામાંથી જ ના ઊંચા આવ્યા એટલે એમને પછી શું કરે, બધું પૈસા જ ખવાઈ જાય. 1 રૂપિયો ત્યાંથી ફાળવે પણ બધા ખાઈ જાય અને 15 પૈસાનું શું અહીંયા જે હું અને 15 પૈસાનું થાય કેટલું કહો. કેવી માંગણી કાકા, હવે શું મળવું જોઈએ? બદલાય એમ જ કંઈ થઈ જાય એ થાય. અને આ તો ગટરો પાણી ખારાટવાળો થાકી ગયા, લોકો કંટારી ગયા. આ બદલાય ને તો કંઈક એ થાય મેર પડે, બાકી એ તો વેચી જ ખાય છે. કશું મુખ્ય પ્રશ્નો શું છે વોર્ડ નંબર 3ના? ગટરના ખારું પાણી નહીં શુદ્ધ થતું અને રસ્તાનું. પીવાનું પાણી અત્યારે ક્યાંથી લાવો છો, કેવી વ્યવસ્થા? પાણી તો કારબા જગ બધા લાવીએ, વેચાતું જ આરાનું આરો અને વેચાતું જ. તમે બહારથી આરોમાંથી લાવો છો, તમને નથી લાગતું પાલિકા પોતે આરો કરી શકે? કરી શકે પણ એમને જ કરવો નથી ને. એમને કરવો હોય તો પછી 1 કલાકમાં થઈ જાય. અત્યારે કેવા વાયદા? એ તો વાયદા કરે કે અમે આ કરીશું પછી 5 વર્ષ પતી ગયું અને બેઠા જાયા કરે એટલે પછી કોઈને કશી પહોંચગળ જ નહીં ને. 5 વર્ષમાં કેટલી વાર આપની સમસ્યાઓ સાંભળવા માટે નેતાઓ, કોર્પોરેટર આવ્યા છે? કોઈ આ ભારતના આવવું હોય ને તે વખત કહી દે કે અમે આ કરીશું, તમારી ખબર લઈશું. કશું કોઈ ખાડો એક હોય તે નહીં પૂરાતો કોમ બધું ચાલતું હોય તો ચોક્કસથી દર્શક મિત્રો એક ખાડો નથી પૂરાતો તેવી વાત કાકાએ કરી. પરંતુ અહીં આગળ તો વિકાસના નામે મોટી અમાઉન્ટમાં વિકાસ કર્યો એવું કહે છે. આ ભાઈ પાસે છે, પક્ષનું છે નહીં બતાવું, પરંતુ ચોક્કસ લોકોની અંદર ઘણો રોષ છે કે તેઓના જે કામગીરી, તેઓના જે કામ થવા જોઈએ નથી થયા. ચોક્કસથી વાત કરીશું. કાકા શું કહેવા માગો છો? વોર્ડ નંબર 3 પાદરામાં કેટલો પાણીનું પ્રેશર ઓછું આવે છે, પાણી ઉપર રસોડામાં આવતું નથી. RCC રોડ બનાવ્યા છે, પાણી ચોમાસામાં ભરાઈ રહે છે અને સફાઈવાળા અઠવાડિયામાં 1 વખત માળ આવે છે. કાકા વાત કરવામાં આવે તો આપે કહ્યું એમ સફાઈ વેરા તમારી સાથે ઉઘરાવવામાં આવે છે પરંતુ સફાઈ નથી થતી? ના, નથી થતી. એ લોકો અઠવાડિયામાં 1 દિવસ માળ આવે છે, કોઈ ના હોય તો સાફ કર્યાવાના ચાલે જાય છે અને ચોમાસામાં પાણી ભરાઈ રહે છે. RCC રોડ કેટલા સમયથી ગટરનો પ્રશ્ન છે? ગટરમાં તો પાણી ચોકઅપ થઈ જ જાય છે. પૈસા આપો એટલે કામ થાય, બાકી જ રહે છે. પાલિકામાં પૈસા આપવા પડતા હોય છે? કામદારને સાફ કરવા આવે ને પેલા લોકો પાલિકા દ્વારા કોઈ સફાઈ
એ લોકો તો સફાઈ માટે તો કંઈ બીજું કામ કરે જ છે. કાકા શું કહેશો, વોર્ડ નંબર 3માં કેટલી સમસ્યાઓ છે હજુ? ગટરો આટલા વર્ષોથી ઉભરાય છે પણ એનું કોઈ નિરાકરણ થતું નથી. બરાબર, પાણી ખારું પાણી આવે છે એ અમારે ક્ષારવાળું પાણી આવે છે, અમારે પીવું પડે છે અને વેચાતું પાણી લાવવું પડે છે. ઘણા ટાઈમથી અમે પાણી અમે વેચાતું લાવીને પીએ છીએ, કાં તો પાછા મંદિરેથી પાણી લાવીને પીએ છીએ અને મોટરેથી અમારે પાણી ચડાવવું પડે છે. રસોડામાં પણ પાણી આવતું નથી, પ્રેશર મારવું પડે છે. એના માટે અમારે મોટરનો ઉપયોગ કરવો પડે છે. સફાઈ કરવા માટે આવતા નથી, અઠવાડિયામાં માંડ એકવાર આવે છે અને આવીને જતા રહે છે. એ અમારે બધું જાતે કરવું પડે છે. આટલી બધી સમસ્યા છે. હવે મતદારોનો મતનો જે પાવર બતાવવાનો સમય આવી ગયો છે, શું લાગે છે હવે કઈ રીતનું મતદાન થશે? હવે અમે અમારી રીતે પરિવર્તન ઈચ્છીએ છીએ એટલે અમે અમારી રીતે પરિવર્તન કરીશું. તો ચોક્કસથી દર્શક મિત્રો, મતદારો જે છે, રહીશો છે, પરિવર્તન ઈચ્છે છે. મતદારોનું કહેવું છે હજુ સુધી ન રોડ મળ્યા, ન ગટરો સારી મળી, ન પીવાના પાણી મળ્યા. કાકાએ કહ્યું એમ કે નર્મદાનું પાણી અમદાવાદે પહોંચ્યું છે ને દ્વારકાએ પહોંચ્યું છે પણ પાદરા પહોંચ્યું નથી. દર્શક મિત્રો, ઘણો રોષ છે, ત્યારે આગળ પણ ડિબેટ કરીશું, અનેક લોકોને મળીશું. જોડાયેલા રહેજો BN ન્યૂઝ ગુજરાતી સાથે. વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 1 અને બીજા જે પણ બાકી હશે એ તમામ વોર્ડમાં રૂબરૂ આ રીતે જવાના છે. લોકોની શું સમસ્યા છે અને મતદારોને પણ, પાદરાના જે મતદારો છે તેમને મારી પણ અપીલ છે કે જે સમસ્યા હોય અત્યારે બોલી જાઓ, ને તો પછી 5 વર્ષ તો મને યાદ કરવાનો જ છે, પરંતુ અત્યારે બોલશો તો ફેર પડશે. ચોક્કસની વાત છે કે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે નેતાઓ અત્યારે પગે લાગવા આવશે, ભૂસા ભજીયા આપવામાં આવશે, પરંતુ અત્યારે ભૂસા ભજીયામાં માની ગયા તો વિકાસના નામે મીંડું જ છે. પછી આની આ જ સમસ્યા, કારણ કે આપ જોયું એમ કે તમામ જગ્યાએ એકની એક વાત છે કે અમારા ત્યાં ગટર નથી, અમને પાણી મળતું નથી. દર્શક મિત્રો, પ્રાથમિક જરૂરિયાતો, પ્રાથમિક સુવિધા છે, રોડ રસ્તા, પાણી જો એ ન મળતું હોય તો લોકો બીજી કઈ આશા રાખે? અંબાજી તળાવ ભલે 4 કરોડ 5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હોય, પરંતુ લોકો પાસે સારા રસ્તા હશે, સારી ગટરો હશે, સારું પીવાનું પાણી હશે તો સાંજે ફરવા જવાના છે. ચોક્કસ જોડાયેલા રહેજો. વધુ વિગતો માટે જોડાયેલા રહો BN ન્યૂઝ ગુજરાતી સાથે.